આપ અત્યારમાં આવી ગયા સાહેબ, હું તો ડીકે ભેગા છે, ડીકે કોઈ કામ આવ્યું છે? હેલો મિત્રો, નમસ્કાર. રાજકોટ લોકસભા સીટ પર ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલા કે ભારતીય જનતા પાર્ટી વચ્ચે જે બી વિવાદ થયો છે તેના સમાધાનના સંકેત દેખાતા નથી. વળી કાલે વધુમાં ક્ષત્રિય સમાજે પાર્ટ 2 છે એ જાહેર કરી દીધો. હવે પરસોત્તમભાઈ રૂપાલાને હરાવવા માટે અમારે ગામડે ગામડે કે ઘરે ઘરે છે એ જવું પડે તો પણ અમે જઈશું. અને ક્ષત્રિય સમાજ છે એવો દાવો કરી રહ્યો છે કે અમારી પાસે એવા આંકડા આવ્યા છે કે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટ લોકસભા સીટ પર હારી રહ્યા છે, અમે હરાવી રહ્યા છીએ. તો આજે એ ક્ષત્રિય સમાજના જે બી આંકડા છે જે સોશિયલ મીડિયામાં ક્ષત્રિય સમાજના ગ્રુપમાં છે એ જોવા મળી રહ્યા છે તેની વાત કરવી છે. સાથે રાજકોટ લોકસભા સીટના જ્ઞાતિ સમીકરણની વાત કરવી છે કે શું ક્ષત્રિય સમાજ છે પરસોત્તમભાઈ રૂપાલાને છે હરાવી દે છે, પરેશ ધાનાણીને છે એ જીતાડી દે છે, કે પછી પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા બંને મળીને ક્ષત્રિય સમાજને હરાવી દે છે. રાજકારણ છે, કોઈ પણ વસ્તુ અશક્ય નથી. સાથે રાજકોટ લોકસભા સીટના અંડરમાં આવતી વિધાનસભાની સીટોનું જે 2022નું પરિણામ છે તેની પણ વાત કરીશું. ભાજપ અને તેની સામે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ બંને છે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. તો 7 વિધાનસભાની સીટ છે તેમાં કુલ 7 વિધાનસભા સીટના ભાજપના મતો અને કુલ 7 વિધાનસભા સીટના આમ આદમી પાર્ટીને કોંગ્રેસના મળેલા મતો, એનો તફાવત શું છે એ તફાવત જોતા તો તમે ચોંકી જશો કે રાજકોટ લોકસભા સીટ પર પરિણામ છે ભાજપ વિરુદ્ધમાં આવી શકે છે. સાથે ક્ષત્રિય સમાજના સોશિયલ મીડિયામાં જે બી વિડીયો ફરી રહ્યા છે કે આ સમાજ છે એ 50% અમારી સાથે છે કે કોંગ્રેસ સાથે છે, આ સમાજ છે જે અમારી સાથે છે, આ સમાજ છે એટલા ટકા અમારી સાથે છે, એ રીતનો એક વિડીયો ફરી રહ્યો છે. સાથે મેં જે જાતે જ્ઞાતિ સમીકરણ પ્રમાણે, અગાઉના પરિણામ પ્રમાણે, વિધાનસભા ચૂંટણીના પરિણામ પ્રમાણે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે કયો સમાજ છે એ કઈ બાજુ જઈ રહ્યો છે તેના આંકડા કાઢ્યા છે. એ આંકડા ખુદ મારા છે. એ આંકડા કોઈ લોકોને સાચા લાગશે, કોઈ લોકો છે એ ફેંકું સમજશે, પરંતુ આ કોઈનું કોપી કરેલું નથી. જે બી મને અનુભવ છે એ અનુભવ પ્રમાણે કે બ્રહ્મ સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, કોળી સમાજ છે, લેવા પટેલ છે, કડવા પટેલ છે, એ દરેક સમાજો છે એ કઈ તરફ મતદાન કરી શકે છે. ક્ષત્રિય સમાજનું આંદોલન હોવા છતાં શું ક્ષત્રિય સમાજ 100% કોંગ્રેસ તરફી જશે? શું લેવા પટેલ 100% પરેશ ધાનાણી બાજુ જશે કે કેમ? એ દરેક વાતની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવી છે. છેલ્લે તમને રાજકોટ લોકસભા સીટ પર કોણ જીતી રહ્યું છે મારા આંકડા પ્રમાણે કે પછી રચાકસી થઈ રહી છે, એ દરેક આંકડાને આપણે વિસ્તૃત છે એ સમજવા છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે રાજકોટ લોકસભા સીટ પર કઈ જ્ઞાતિના કેટલા વોટો છે કે કેટલા મતો છે તેની વાત કરવી છે. ટોટલ 20 થી 21 લાખનું મતદાન છે રાજકોટ લોકસભા સીટ પર, જેમાં સૌથી વધારે મતો લેવા પટેલના 3,50,000 છે, જે લેવા પટેલમાંથી પરેશ ધાનાણી આવે છે. જ્યારે કડવા પટેલ છે એ 2 લાખ આસપાસ છે, જેમાંથી પરસોત્તમભાઈ રૂપાલા આવે છે. આમ જોઈએ તો બંને ઉમેદવાર આયાતી ઉમેદવાર છે, બંને ઉમેદવાર અમરેલીના છે અને રાજકોટ લોકસભા સીટ પર લડી રહ્યા છે. બાદમાં ત્રીજા ક્રમે કોળી સમાજનું મતદાન આવે છે, 3,11,000 આસપાસનું મતદાન છે, જેમાં છે એ ક્ષત્રિય સમાજ 50% ગણી રહ્યું છે. જ્યારે લેવા પટેલમાં ક્ષત્રિય સમાજ છે એ 100% ગણી રહ્યું છે કે કોંગ્રેસ તરફી 100% મતદાન થશે. જ્યારે કડવા પટેલમાં ક્ષત્રિય સમાજનો જે બી વિડીયો ચાલી રહ્યો છે તેમાં 50% મતો એ ગણી રહ્યા છે, પરંતુ આપણું ગણિત છે એનાથી કંઈક અલગ છે અને કંઈક તમને વિશ્વાસ આવે એવું છે, એની પણ આપણે આગળ વાત કરવી છે. કોળી સમાજ બાદ રાજકોટ લોકસભા સીટ પર ક્ષત્રિય સમાજનું મતદાન 1,45,000 એટલે કે 1.5 લાખ આસપાસ છે, જેમાં ક્ષત્રિય સમાજ છે 100% કોંગ્રેસ તરફી એ વિડીયોમાં છે એ ગણી રહ્યા છે. એ વિડીયો પણ તમને હું આગળ બતાવીશ. બાદમાં છે મુસ્લિમ સમાજ 1,89,000 એટલે કે 2 લાખ આસપાસ મુસ્લિમ સમાજનું મતદાન છે, જેમાં ક્ષત્રિય સમાજ છે એ 50% ગણી રહ્યું છે. પરંતુ મારા ગણિતમાં છે મેં આ મુસ્લિમ સમાજનું જે બી વોટિંગ છે તેમાં
80% છે એ કોંગ્રેસને જશે અને 20% છે એ ભાજપને આવશે. ત્યારે ક્ષત્રિય સમાજનો જે વિડીયો છે તેમાં 50% છે એ મતો વહેંચી રહ્યા છે. બાદમાં SC સમાજ છે જેનું મતદાન 1,50,000 છે, તેને પણ ક્ષત્રિય સમાજના એ વિડીયોમાં 50% મત વહેંચી રહ્યા છે. બાદમાં છે બ્રાહ્મણ સમાજ, જેનું રાજકોટ લોકસભા સીટ પર મતદાન 85,000 છે, જેને છે એ ક્ષત્રિય સમાજના ગ્રુપમાં જે વિડીયો ફરી રહ્યો છે જેની પુષ્ટિ કરતા નથી, પરંતુ એના ગણિત પ્રમાણે, એનું ગણિત માનીએ એ પ્રમાણે એ બ્રહ્મ સમાજના મતોને છે 50% વેચી રહ્યા છે. પરંતુ મારા ગણિત પ્રમાણે 80% બ્રહ્મ સમાજના મતો છે એ ભાજપને મળશે અને 20 થી 25% છે એ કોંગ્રેસને મળશે. એ ગણિત પણ આગળ આપણે જોવું છે. બાદમાં છે ભરવાડ અને રબારી સમાજના મતો છે 80,000 મતો છે, જેને પણ ક્ષત્રિય સમાજ 50% ગણી રહ્યો છે. બાદમાં લોહાણા સમાજ જે 65,000 મતો છે. બાદમાં પ્રજાપતિ સમાજ જેના 60,000 મતો છે. આહિર સમાજના પણ 60,000 મતો છે અને અન્ય સમાજના છે એ 4 લાખ આસપાસ મતો છે. ટોટલ મિલાવીને 20 થી 21 લાખ આસપાસનું મતદાન છે. હવે કયા સમાજનું કેટલા ટકા મતદાન થશે એ પણ અંદાજો લગાવ્યો છે કે ક્ષત્રિય સમાજનું છે ખૂબ તાકાત લગાવે તો 70 થી 75 કે 80% મતદાન થઈ જાય, એ પ્રમાણે આંકડા મૂક્યા છે. જ્યારે લેવા પટેલ કે કડવા પટેલમાં પણ 70 કે 75% છે વોટિંગ થઈ શકે અને અન્ય સમાજમાં છે 50% 60% મતદાન છે થઈ શકે. એ પ્રમાણે છે એ આંકડા કાઢ્યા છે. હવે આપણે એ આંકડાની વાત કરવી છે. બાદમાં છે વિધાનસભા 2022ના પરિણામ પ્રમાણે કઈ રીતે આંકડા નીકળી રહ્યા છે તેની પણ વાત કરવી છે. કોંગ્રેસને ફાયદો શા માટે થઈ શકે છે? કેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને છે એ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે, જેનો ફાયદો તેને મળી શકે છે. પરંતુ લોકસભાની ચૂંટણીમાં છે ઉમેદવાર કરતાં, પાર્ટી કરતાં પણ નરેન્દ્ર મોદીને છે એ જોઈને મત લોકો આપતા હોય છે અને વિધાનસભા અને લોકસભાના મતદારો છે એ કદાચ વિધાનસભામાં છે કોંગ્રેસને આપનારો મતદાર વર્ગ છે એ ભાજપને પણ લોકસભામાં આપતો હોઈ શકે છે. કેમ કે ગુજરાતના પનોતા પુત્ર છે, ગુજરાતમાંથી વડાપ્રધાન બની રહ્યા છે, તો એની અસર ગુજરાતમાં છે એ પડતી હોય છે. હવે જેની તમે રાહ જોઈને બેઠા છો, ખૂબ જ અઘરા આંકડા છે એ કાઢ્યા છે. એક બાજુ ક્ષત્રિય સમાજના પણ આંકડા છે, સાથે મારા એનાલિસિસ પ્રમાણે કયા સમાજમાં કેટલું મતદાન થશે અને કેટલા ટકા મતો કોંગ્રેસમાં, કેટલા ટકા મતો ભાજપમાં જશે, એ પ્રમાણે દરેક સમાજના મતો કાઢી અને દરેક સમાજના ટોટલ મારી અને છેલ્લે ભાજપ છે આગળ આવે છે કે પછી કોંગ્રેસ છે આગળ નીકળે છે કે પછી બંને છે રસાકસી કરી રહ્યા છે. જ્યારે ક્ષત્રિય સમાજના વિડીયોમાં તો 2 થી 3 લાખ કે 1.5 થી 2 લાખ મતે પરસોત્તમ રૂપાલા છે એ હારી રહ્યા છે. તમે એ વિડીયો પણ જોઈ લો. બાદમાં આપણે શરૂઆત કરીએ. આ વિડીયો છે ક્ષત્રિય સમાજના જે બી સોશિયલ મીડિયાના ગ્રુપ છે કે સોશિયલ મીડિયાના પેજ છે એ દરેક પર આ વિડીયો છે એ ફરી રહ્યો છે અને ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ આ આંકડો આપી રહી છે એવું અમે કહી રહ્યા નથી. એને પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે, પણ અમને માહિતી મળી છે, અમને આંકડા મળ્યા છે, એ પ્રમાણે અમારા આંકડા પ્રમાણે પરસોત્તમભાઈ રૂપાલા છે એ રાજકોટમાં હારી રહ્યા છે. જો આ આંકડા હોય તો મારા આંકડા છે એના કરતાં થોડાક અલગ છે. તો હવે એ ગણિતની વાત આપણે કરવી છે. આ પેજમાં પૂરું એનાલિસિસ કરેલું છે એટલે નજર થોડીક નીચે જાય તો માફ કરજો. ખૂબ ડીપલી એનાલિસિસ કર્યું છે. રાજકોટ લોકસભા સીટ પર સૌથી વધારે મત છે લેવા પટેલના છે 3,50,000. જે લેવા પટેલના દરેક મતો છે એ ક્ષત્રિય સમાજના એ વિડીયોમાં 100% છે કોંગ્રેસ તરફી જશે એવું માની રહ્યા છે. પરંતુ મારા ગણિત પ્રમાણે જો 70 થી 75% મતદાન થાય છે તો આ 3,50,000 મતો છે એમાંથી 2,45,000 આસપાસનું મતદાન થશે, જેમાંથી 90,000 થી 1 લાખ મતો છે એ ભાજપને મળશે અને 1,50,000 આસપાસ છે પરેશ ધાનાણી એટલે કે કોંગ્રેસને મળશે. જ્યારે ક્ષત્રિય સમાજના એ વિડીયોમાં છે
3 લાખ કે 3,50,000 મત છે એ કોંગ્રેસના ખેમામાં મૂકી રહ્યા છે. એ એનું ગણિત છે. મારા અનુભવ પ્રમાણે મારું ગણિત છે. બની શકે તો હું સાઈડમાં નોટ પણ કરતો જાઉં છું કે ભાજપના લેવા પટેલના છે 2,45,000 મતોમાંથી 90,000 ભાજપને અને 1.5 લાખ છે એ કોંગ્રેસને જાય છે. બાદમાં 2 લાખ કડવા પાટીદારના મતો છે. પરસોત્તમભાઈ રૂપાલા છે કડવા પાટીદાર છે. અગાઉ છે લેવા પટેલના મતો સૌથી વધારે કોંગ્રેસને ગયા, કારણ કે પરેશ જાનાણી છે એ લેવા પટેલમાંથી આવે છે. તો આ 2 લાખ મતો જે કડવા પાટીદારના છે કે કડવા પટેલના છે એમાંથી ખૂબ જ પરસોત્તમભાઈ રૂપાલા તરફી કડવા પાટીદારના મતો જાય એ માટે ખૂબ મહેનત કરે. 70-75% પટેલ સમાજનું મતદાન થાય. સુરતથી પણ 200 આવે અને આવશે જ, જેનાથી 70-75 કે 80% પણ મતદાન થઈ શકે. એ પ્રમાણે 2 લાખ મતોમાંથી 70% વોટિંગ થાય તો 1,40,000નું વોટિંગ થાય છે, જેમાં 1,20,000 આસપાસ ભારતીય જનતા પાર્ટીને છે એ મત મળી શકે છે. પરસોત્તમભાઈ રૂપાલાને મત મળી શકે છે, જ્યારે 20,000 થી 25,000 છે એ કોંગ્રેસને પણ મળી શકે છે. બાદમાં છે રાજકોટ લોકસભા સીટ પર કોળી સમાજના 3,11,000 મતો છે. જો 60% વોટિંગ થાય છે તો એમાં આપણે કોળી સમાજના 2 લાખ મતોનું વોટિંગ થાય છે. તેમાંથી લાખ મતો છે એ બંનેને વેચી દઈએ. કુંવરજીભાઈ બાવળિયા છે એ પરસોત્તમભાઈ રૂપાલાની સાથે છે. હવે ભાજપમાં છે 2009માં છે રાજકોટ લોકસભા સીટ પર જીતી ચૂક્યા છે, સાંસદ રહી ચૂક્યા છે કોંગ્રેસમાંથી એ વખતે, અને આ વખતે છે એ ભાજપમાં છે. કદાચ કોળી સમાજના વધારે મતો છે એ ભાજપને મળી શકે છે, પરંતુ આપણે 50-50% મત મૂકીએ, બંનેને છે 1-1 લાખ મત મળે છે. બાદમાં છે મુસ્લિમ સમાજ આવે છે, જેનું મતદાન છે 1,89,000 એટલે કે 2 લાખ આસપાસ છે. જો 50% વોટિંગ થાય છે, જો 55-60% વોટિંગ થાય છે તો 80% મતો છે એ કોંગ્રેસને જશે અને 20% કે 20-25% મતો જ ભાજપને જશે. જે ક્ષત્રિય સમાજના વિડીયોમાં છે એ મુસ્લિમ સમાજના 50-50% મત મૂકેલા છે. આપણે 80% મૂકીએ છીએ કોંગ્રેસને, 30% વધારે, તો ભાજપને છે 25,000 આસપાસ મતો મળે છે, જ્યારે કોંગ્રેસને 1 લાખ આસપાસ મુસ્લિમના મત છે એ મળી શકે છે. હવે મુખ્ય એવા ક્ષત્રિય સમાજના મતો 1,45,000 આસપાસ રાજકોટ લોકસભા સીટ પર છે. ખૂબ મહેનત કરે છે, 80% આસપાસ છે વોટિંગ કરે છે, 85% કરી નાખે છે. તો 1,45,000માંથી 1,20,000 આસપાસનું છે વોટિંગ થઈ શકે, જેમાંથી 100% છે આપણે કોંગ્રેસને મૂકી દઈએ. એવું થશે પણ નહીં, કેમ કે રાજકોટમાં ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના પણ નેતાઓ છે એ પણ તાકાત લગાવશે. જો એ તાકાત નહીં લગાવે તો પાર્ટી છે એનાલિસિસ કરતી હોય છે વોર્ડ દીઠ, જે વોર્ડમાં ક્ષત્રિય સમાજનું વોટિંગ હોય છે ત્યાં આ નેતા ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી હતા તો ત્યાં કેવું છે એ રિઝલ્ટ આવ્યું છે, એટલે એ પણ તાકાત લગાવવાના છે. છતાં આપણે 100% છે એ કોંગ્રેસ તરફી મૂકીએ છીએ કે ક્ષત્રિય સમાજના 1,20,000 મત છે કોંગ્રેસને મળે છે. બાદમાં છે 80-1.5 લાખ મત છે, 60-65% મતદાન થાય છે તો બંનેને છે 48,000 છે એ મત મળે છે. એસસી સમાજના બંનેને 50-50% મત છે એ મૂક્યા છે આપણે, અને ક્ષત્રિય સમાજના વિડીયોમાં પણ એ મૂકેલા છે. બાદમાં આવે છે બ્રહ્મ સમાજ, જેના 85,000 મતો છે, જે ક્ષત્રિય સમાજના એ વિડીયોમાં છે 50-50% મત મૂક્યા છે કે ભાઈ ભાજપને 50% આવશે, કોંગ્રેસને 50% આવશે. બ્રહ્મ સમાજ છે હિન્દુત્વના નામે, રામ મંદિરના નામે, મોદીના નામે મોસ્ટ ઓફ છે ભારતીય જનતા પાર્ટી તરફ છે મતદાન કરતા હોય છે. ક્ષત્રિય સમાજે છે બંનેને 50-50% મત મૂક્યા છે કે 85,000 મતોમાંથી કદાચ 70% આસપાસ વોટિંગ થાય છે. તો એ 50,000 મતો છે ભારતીય જનતા પાર્ટીને, 10 કે 15,000 મતો છે કોંગ્રેસને છે મળશે. કોંગ્રેસને 20% જ મળશે, 80% છે એ બ્રહ્મ સમાજના છે આપણે ભાજપમાં મૂક્યા છે. બાદમાં આવે છે માલધારી સમાજ, રબારી, ભરવાડ અને આહિર સમાજ, જેના ટોટલ મિલાવીને મતો 1.5 લાખ જેવા મતો છે, 1,50,000. જો 60 થી 65% મતદાન થાય છે તો આ માલધારી સમાજના મતો છે 65% છે કે 60% છે એ ભાજપને અને 40% છે એ કોંગ્રેસને છે આપણે આપ્યા છે. ક્ષત્રિય સમાજના જે બી વિડીયોમાં છે 50-50%ની વાત છે એ કરેલી છે. 65% મતદાન થાય છે તો 1 લાખ મતનું છે વોટિંગ થાય છે, તો 60 કે 65,000 મતો છે ભારતીય જનતા પાર્ટીને મળશે, જ્યારે 35 થી 40,000 મતો છે કોંગ્રેસને પણ મળી શકે છે. બાદમાં અન્ય સમાજો જેને 4 લાખનું વોટિંગ છે, એમાં વેપારી વર્ણ હોય કે છૂટક વર્ણ હોય કે જે બી છે એ મેજોરિટી છે ભાજપ તરફી છે રહેતા હોય છે, છતાં
60% છે એ ભારતીય જનતા પાર્ટીને મત અને 40% કે 45% છે એ કોંગ્રેસને છે એ મત વેચ્યા છે. 4 લાખમાંથી કદાચ 50% કે 55% વોટિંગ થાય. 2 લાખ મતોમાંથી ભારતીય જનતા પાર્ટીને છે 70,000 આસપાસ અને કોંગ્રેસને છે 2 લાખ મતોમાંથી ભારતીય જનતા પાર્ટીને છે 1,30,000 થી 40,000 મત, જ્યારે કોંગ્રેસને છે 50,000 થી 60,000 મત છે એ મળી શકે છે. વેપારી વર્ણ, છૂટક વર્ણ છે એ લોકો મેજોરિટી છે ભાજપ સાથે છે એ રહેતા હોય છે. ટોટલ આંકડો મિલાવીને ચોંકાવનારો આંકડો આવી રહ્યો છે. 6,52,000 આસપાસ મતો છે ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણી જોરદાર ફાઇટ આપે છે અને 6,50,000 મત સુધી પણ પહોંચે છે. 2,000 મત ભાજપને વધારે છે પણ એ જીત નથી કહેવાતી. 2,000 મતોમાં ઘણું બધું ફરી જતું હોય છે, જે ચૂંટણીની પણ ઘણી વાર છે. આ મારા ગણિત પ્રમાણે છે, પરંતુ ક્ષત્રિય સમાજનું જે ગણિત છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એમાં ભારતીય જનતા પાર્ટી છે 2 થી 3 લાખ મતે હારી રહી છે, પરંતુ મારા ગણિત પ્રમાણે રસાકસી થઈ રહી છે. હજુ મેં તમને કહ્યું એ પ્રમાણે રૂપાલા અને પરેશ ધાનાણી બંને મળીને પણ ક્ષત્રિય સમાજને છે હરાવી શકે છે. સાથે એવું પણ થઈ શકે છે હજુ અમિત શાહની સભાઓ થશે, ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો પણ રાજકોટમાં આવશે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, કોઈ પણ વસ્તુ કરી શકે છે. નરેન્દ્ર મોદીની પણ એન્ટ્રી થઈ રહી છે આજકાલમાં, અને રાજકોટમાં આજે બી સ્ટાર પ્રચારકો અને વડાપ્રધાનની જે એન્ટ્રી થાય છે જેનાથી પણ મતોમાં પરિવર્તન થતું હોય છે. હાલના આંકડા પ્રમાણે, હાલના આંદોલનના રોષ પ્રમાણે જે ક્ષત્રિય સમાજની રણનીતિ ચાલી રહી છે એ પ્રમાણે હાલ રાજકોટ લોકસભા સીટ પર બંને છે એ રસાકસી કરી રહ્યા છે. 2,000 મત છે કે 1,900 મત છે એ ભાજપને વધારે મળી રહ્યા છે, પરંતુ પરેશ ધાનાણી પણ હારી રહ્યા નથી. બંને છે એ રસાકસી પ્રમાણે હાલની તારીખે છે એ ચાલી રહ્યા છે. આજે બી રાજકોટ લોકસભા સીટ પર જ્ઞાતિ સમીકરણ પ્રમાણે કયો સમાજ છે એ કયા સમાજ સાથે ચાલી શકે છે અને કયા સમાજના કેટલા મતો ભાજપને કેટલા મતો છે કોંગ્રેસને મળી શકે છે, કયા સમાજનું વોટિંગ સૌથી વધારે થઈ શકે છે. એમાં આપણે લેવા પાટીદાર, કડવા પાટીદાર અને ક્ષત્રિય સમાજને રાખ્યા છે. તેનું વોટિંગ છે એ 70, 75 કે 80% પણ થઈ શકે છે. કડવા પટેલો પણ એટલી મહેનત કરશે કે પરસોત્તમભાઈ રૂપાલાને એક મત આપણે આપવાનો છે. સુરતથી પણ બસો આવશે, લેવા પટેલો પણ આવશે અને ક્ષત્રિય સમાજ પણ તનતોડ મહેનત કરશે. એ માટે આપણે એ ત્રણેય સમાજના મતો છે કે વોટિંગ છે એ 70 થી 80 કે 85% સુધી પણ પહોંચી શકે છે. આ મારા પોતાનું છે એ ગણિત છે, જે મારા અનુભવ પ્રમાણે મને જે લાગ્યું છે એ મેં તમને કીધું છે. કોઈ બી જગ્યાએથી કોપી તમને લાગતી હોય તો તમે ચેલેન્જ કરી શકો છો, નીચે કમેન્ટ બોક્સમાં છે કમેન્ટ કરી શકો છો. હવે વાત કરવી છે 2022 વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ લોકસભા સીટ પર જે બી વિધાનસભાની સીટો એના અંડરમાં આવે છે એ વિધાનસભાની સીટોમાં ભાજપની દરેક વિધાનસભાની સીટના ટોટલ મતો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ વખતે અલગ લડતી હતી, આ વખતે બંને છે એ સાથે મળીને ગઠબંધનથી લડી રહી છે. તો એ બંનેના મતો છે એ મિક્સ કરીને એના મતો કેટલા થાય છે, સાથે ભાજપના મતો કેટલા થાય છે એની વાત કરીએ તો ભાજપના મતો છે 6,74,000 થાય છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મતો ગત વિધાનસભાના 5,96,000 થાય છે. બંનેમાં તફાવત માત્ર ને માત્ર 77,000નો જ છે. આ આંકડા હતા ગત વિધાનસભાના ત્રણેય પક્ષના, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મિક્સ ગણેલા છે. અને આ આંકડા કે આ લોકસભા અને વિધાનસભામાં ઘણો ફરક પડતો હોય છે. લોકસભામાં છે એ મોદીને જોઈને વોટિંગ કરતા હોય છે, દરેક પરિણામમાં છે વિધાનસભાનું જે ગણિત કોંગ્રેસનું હોય છે એ પ્રમાણે લોકસભામાં છે તેને ઓછા મત મળતા હોય છે. એટલે આ આંકડો છે 77,000 મતો ભાજપના વધારે છે એ વધી પણ શકે છે. તો આ દરેક એનાલિસિસ કર્યું છે, તેના વિશે તમારું શું કહેવું છે, તમારા વિચારો છે એ જરૂર ને જરૂર છે કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. જો તમને અમારું એનાલિસિસ સારું લાગ્યું છે, દરેક સીટ પર આવું એનાલિસિસ તમારે જોવું છે, તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો, મારી ચેનલ સાથે જોડાઈ શકો છો. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનો બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને
અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.